આજે પૂનમના દિવસે શક્તિપીઠ બહુચરાજીના મેળામાં આસ્થા, ભક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે। ત્યારે વહીવટીતંત્ર દ્વારા યાત્રિકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં ટ્રાફિકની વ્યવસ્થા તથા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પ અને મોબાઈલ વાનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, તો મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ચૈત્ર પૂનમ એ મહાપર્વ છે। અહીંયા આગળ 12 પૂનમમાંથી સૌથી મોટી પૂનમ ચૈત્ર પૂનમ ગણાય છે। માનો પ્રાગટ્ય દિવસ તરીકે અમે અહીંયા મનાવીએ છીએ। હજારો ભક્તો, લાખો પબ્લિક અહીંયા આવે છે, માના ખોળે, માના ઘર આશીર્વાદ લેવા આવે છે। અમે કિન્નરો અહીંયા ઉપસ્થિત તમામ કિન્નરોને માને પ્રાર્થના કરે છે, અહીંયા આવતા તમામ દુઃખીઓને દુઃખ દૂર કરે, મા નિસંતાનને સંતાન આપે। છેલ્લા 10 વર્ષથી અમે કસલપુરા મિત્ર મંડળ દ્વારા આ કેમ્પનું આયોજન કરીએ છીએ, જેમાં કચોરી, બરફ, રસ વગેરે કરી છીએ અને છેલ્લા પૂરા ગામનો સહકાર, અમારા કસલપુરા ગામનો સહકાર બધા મિત્રો દ્વારા આ સેવાનો લાભ લઈએ છીએ। છેલ્લા 10-12 વર્ષથી આવીએ છીએ ચાલતા સંઘ લઈને, અને રસ્તામાં જે સેવાનો કેમ્પ મળે છે, મેડિકલ કેમ્પ છે, આગળ બી પાણીની સગવડ ને એ બધું મળી રહે છે, અને આગળ બી ત્યાં બહુચરાજમાં ભાઈ અમને આશા રાખીએ છીએ કે ત્યાં અમને આવી સુવિધા મળતી રહેશે। આ વર્ષે અમે 135 પદયાત્રીઓ આવ્યા છીએ। છેલ્લા 35 વર્ષથી અમે પદયાત્રામાં આવતા હોઈએ છીએ, અને અમને જે સેવા કેમ્પ થતો હોય છે, જે મેડિકલ સુવિધા હોય, પાણીની સુવિધા હોય, તેનાથી અમને ઘણો સપોર્ટ થતો હોય છે। અમે લગભગ 8 થી 10 વર્ષથી કેમ્પ કરીએ છીએ। આ અમારા મિત્ર મંડળનો સ્ટાફ છે। લોકો હાલીને આવતા હોય, અમને એમ થયું કે અમે નાસ્તો કરાવીએ લોકોને, અને લોકો પેટ ભરીને ખાઈને જાય છે। આસ્થાના ત્રિવેણી સંગમ સાથે લોકો માના દર્શનાર્થે આવી રહ્યા છે અને પોતાની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે। અને ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે। યાત્રાળુઓ માટે ઠંડા સાયડા માટે મંડપની વ્યવસ્થા અને ઠંડા કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે। લોકો હાંસે હાંસે માના દર્શન કરી રહ્યા છે। પ્રવીણ સોલંકી, DD ન્યૂઝ, મહેસાણા।